ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત માનવામાં આવી રહ્યું છે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જ્યારથી તે પ્રદેશના અધ્યક્ષ બન્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં તેમણે અવનવી રીતે પ્રક્રિયાઓ કરાવી છે અને અવનવી જે ટેકનિક છે તેનો ઉપયોગ કરાવ્યો છે। એક લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સી.આર. પાટીલ કેન્દ્રમાં ગયા બાદ હવે તે પ્રદેશમાં રહેશે કે નહીં રહે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ અને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ। આ બંને જે ચૂંટણી છે તે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સ્થાને યોજાઈ છે। સી.આર. પાટીલ સૌથી શક્તિશાળી અને સંગઠનના માહેર વ્યક્તિ માનવામાં આવે છે। એક લાંબો સમય તેમને રાજકારણનો અનુભવ છે અને તેમણે સંગઠનમાં લાંબુ કામ પણ કર્યું છે। નવસારીના તે અત્યારે સાંસદ પણ છે। સી.આર. પાટીલ લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યારબાદ અત્યારે તે કેન્દ્રમાં જળ મંત્રી બન્યા છે। ત્યારથી અટકળો ચાલી રહી હતી કે સી.આર. પાટીલ હવે કેન્દ્રમાં ગયા બાદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બદલાશે। આ એક લાંબી ચર્ચાઓના વચ્ચે ગઈકાલે ફરી એક વખત સી.આર. પાટીલ સંગઠનના લોકોને મળ્યા, પ્રભારીઓને મળ્યા અને એક સંકેત સામે આવી રહ્યા છે જેમાં આવનારા ડિસેમ્બર અથવા દિવાળી બાદ સી.આર. પાટીલ છે તે સંગઠનના પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રહેશે। તે આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ યોજાવાની છે તે ચૂંટણીઓ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે અને સી.આર. પાટીલ પ્રદેશના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે। સી.આર. પાટીલ છે તે પેજ સમિતિ લાવવાના પ્રણેતા ભારતીય જનતા પાર્ટીમાં માનવામાં આવ્યા છે અને સી.આર. પાટીલ જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તેમાં ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં જે ચૂંટણી થઈ હતી તેમાં રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીએ સીટો જીતી હતી અને માધવસિંહ સોલંકીનો જે રેકોર્ડ હતો તે રેકોર્ડ તેમણે તોડ્યો હતો। આમ સી.આર. પાટીલ છે તે એક બહુ મજબૂત નેતા માનવામાં આવી રહ્યા છે અને સંગઠનમાં પણ તે માહિર છે। સી.આર. પાટીલ પાસે 35 વર્ષથી વધારે રાજકારણનો તેમનો અનુભવ છે અને તે અનુભવના કારણે સંગઠનમાં પણ તેમને લાભ થયો છે। આવનારા સમયમાં જે પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક હશે કે તે દરેક સીટો જીતે અથવા ભૂતકાળમાં જે સીટો તેઓ જીત્યા હતા તે યથાવત રાખે। જો લોકસભાની વાત કરીએ તો લોકસભામાં ગુજરાતમાં 26 બેઠકોમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી જ્યારે એક બેઠક છે તે બનાસકાંઠાની કોંગ્રેસના ફાળે ગઈ હતી। સી.આર. પાટીલે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે બીજા કોઈ પર દોષનો ટોપલો નહીં ઢોરે પરંતુ આ હારની જવાબદારી તે પોતે સ્વીકારે છે। આમ સી.આર. પાટીલ છે તે તેમની આ હાર સ્વીકારવાની જે જવાબદારી છે તે પણ રાજકારણમાં એક દાખલો બેસાડે છે અને તે બીજા પણ નહીં ઢોળતા અને તે પોતે ઉદાર દિલના વ્યક્તિ છે તેવો તેમનો સીધો વાત પરથી દેખાઈ રહ્યું છે। હવે જોવાનું તે રહેશે કે આવનારા સમયમાં સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને જે પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ કેવું રહેશે કેમ કે ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદો ચરમસીમા પર દેખાઈ રહ્યા છે અને અલગ અલગ વ્યક્તિ અલગ અલગના નામ ઉછળી રહ્યા છે અને આ જ વિવાદો છે તે લોકસભામાં જ્યારે ઉમેદવારો જાહેર થયા હતા તે સમયે પણ દેખાયા હતા। હવે જોઈએ આવનારા સમયમાં સી.આર. પાટીલ આ પંચાયતોની ચૂંટણીમાં શું કરામત કરી શકે છે અને શું રેકોર્ડો સ્થાપિત કરી શકે છે। આ પ્રકારનું એનાલિસિસ જે હોટલાઇન ન્યૂઝે ચાલુ કર્યું છે જેને ત્રિકોણનો ચોથો ખૂણો, આજની વાત, આપની વાત અને સટીક એનાલિસિસ ફક્ત અને ફક્ત આપને હોટલાઇન ન્યૂઝ પર જોવા મળશે। જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર।